આપની વાત કરી, ગોપાલની વાત કરી. આપણે પાણી વાળતા હોય તો ટીટોડીને ક્યાંય ગણતરીમાં લઈએ છીએ? તો હું તો ત્યાં જઈને આવ્યો છું. હું કોંગ્રેસમાં હતો, પછી 4 વર્ષ રિહામણી ગયો. અથવા તો સીધું ઘર ગણું થયું આમ આદમી પાર્ટી. 2 વર્ષમાં મેં બધું જોઈ લીધું. જોયેલું આગલું ઘર હતું એ સારું હતું, અહીંયા તો દાળ નાય નથી થાય. એનું કારણ એ છે કે 2 વર્ષમાં હું જાણી ગયો હતો કે વાસ્તવિકતા શું છે. જે બીમારીનું કહીને પાર્ટીમાંથી નીકળ્યા હતા એ અન્ય પાર્ટીમાં પણ જોડાઈ જાય છે અને હવે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે જે જૂના લોકો છે જેની સાથે બેસીને વિરોધની વાતો કરતા હતા એવા ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીની ખોદણી કરવાનું હવે કરસનદાસ ભાદરકા બાપુ ફરી એકવાર ગોપાલના જ ગઢમાં જઈને શરૂ કરી દેશે. શું રે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કરસનદાસ ભાદરકા જે એક સમયે આમ આદમી પાર્ટીમાં જ રહીને કોંગ્રેસની સામુ લડતા હતા એવા કરસનદાસ ભાદરકા બાપુ હવે વિસાવદર પહોંચે છે અને ગોપાલ ઇટાલિયાના ગઢમાં પહોંચીને હવે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. વાત એવી છે કે કરસનદાસ ભાદરકા બાપુ વિસાવદર પહોંચ્યા અને ત્યાં પહોંચીને કોંગ્રેસની એક મોટી સભાનું આયોજન કર્યું. કોંગ્રેસના ઘણા બધા કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચ્યા હતા. પરંતુ સૌથી નવાઈની વાત તો એ છે કે આ વિસાવદર પહોંચેલા કરસનદાસ ભાદરકા બાપુ હવે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી સામુ ખુલ્લેઆમ જે છે પડકાર જે છે ફેંકી રહ્યા છે અને વિરોધની વાતો જે છે કરવામાં આવી રહી છે. સૌ પહેલા એ કરસનદાસ ભાદરકા બાપુનું એ નિવેદન સાંભળી લઈએ જેમાં તેમણે ગોપાલ ઇટાલિયા પર વિસાવદરની અંદર જ આકરા પ્રહારો કર્યા. આપની વાત કરી, ગોપાલની વાત કરી. આપણે પાણી વાળતા હોય તો ટીટોડીને ક્યાંય ગણતરીમાં લઈએ છીએ? તો હું તો ત્યાં જઈને આવ્યો છું. હું કોંગ્રેસમાં હતો, પછી 4 વર્ષ રિહામણી ગયો. અથવા તો સીધું ઘર ગણું થયું આમ આદમી પાર્ટી. 2 વર્ષમાં મેં બધું જોઈ લીધું. જોયેલું આગલું ઘર હતું એ સારું હતું, અહીંયા તો દાળ નાય નથી થાય. એનું કારણ એ છે કે 2 વર્ષમાં હું જાણી ગયો હતો કે વાસ્તવિકતા શું છે. અને હું આજે નથી બોલતો, લગભગ 200 ડિબેટોમાં હું બોલેલો છું. 2 વર્ષ મેં આ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો. વાતો છે, હું કરશનભાઈ હમણાં જે મજાક કરતો હતો એ બોલતા શીખવું પડશે. આપણા દેશની કઠણાઈ છે કે બોલનારા રાક્ષસો વડાપ્રધાન બની જાય છે. આપણા દેશની કઠણાઈ છે કે બોલનારા ઘરમાંથી કાઢી નાખેલા લોકો વિસાવદરના ધારાસભ્ય બની જાય છે. ખાલી બોલનારા. આ હકીકત છે, જોઈને આવ્યા છીએ. 2 વર્ષ મેં એ લોકોને સમજાવ્યા કે આ રીતે લોકોની આંખોમાં ધૂળ ન નખાય, આ રીતે બીજી પાર્ટીના કટર મશીન તરીકે કામ ન કરાય. પ્રદેશમાં સમજાવ્યા, સેન્ટરમાં સમજાવ્યા. અહીંયા તમે કરસનદાસ ભાદરકાને સાંભળ્યા, કેમ કે જો હવે જે પ્રકારના શબ્દો તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી રહ્યા છે વિસાવદરમાં પહોંચીને ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ અને આમ આદમી પાર્ટીના વિરુદ્ધ, એ કોઈ જોવા જઈએ તો નવાઈની વાત નથી. કેમ કે કરસનદાસ ભાદરકા છેલ્લા કેટલાય સમયથી જોવા જઈએ તો આમ આદમી પાર્ટી સામુ ખુલ્લેઆમ પડી રહ્યા છે. જાણે એક સમય એવો હતો કે કરસનદાસ ભાદરકા તે આમ આદમી પાર્ટીમાં રહીને કોંગ્રેસ વિશે બોલતા હતા, ભાજપ વિશે બોલતા હતા અને એ સમયે તો આમ આદમી પાર્ટીના દરેક નેતા તેમને ખૂબ સારા લાગતા હતા. પરંતુ અત્યારનો સમય થોડો બદલાયો છે અને કદાચ અત્યારે કરસનદાસ ભાદરકા બાપુને આત્મજ્ઞાન થયું લાગે છે અને તેના જ કારણે હવે તે આમ આદમી પાર્ટીના નેતાઓ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. અને વિસાવદરમાં હવે જે પ્રકારે અત્યારે આ મામલે રાજકારણ ગરમાયું છે એને લઈ હવે શું ગોપાલ ઇટાલિયા પણ આમના પર હવે આકરા પ્રહારો કરશે તે ખાસ કરીને જોવાનું રહ્યું. સૌ પહેલા ફરી એકવાર કરસનદાસ ભાદરકાને એકવાર સાંભળી લઈએ કે તેમણે શું કહ્યું હતું. આપની વાત કરી, ગોપાલની વાત કરી. આપણે પાણી વાળતા હોય તો ટીટોડીને ક્યાંય ગણતરીમાં લઈએ છીએ? તો હું તો ત્યાં જઈને આવ્યો છું. હું કોંગ્રેસમાં હતો, પછી 4 વર્ષ રિહામણી ગયો.
ઘરઘણું થયું આમ આદમી પાર્ટી 2 વર્ષમાં અમે બધું જોઈ લીધું. જોયેલું આગલું ઘર હતું એ સારું હતું, અહીંયા તો દાળ નાય નથી થાય. એનું કારણ એ છે કે 2 વર્ષમાં હું જાણી ગયો હતો કે વાસ્તવિકતા શું છે. અને હું આજે નથી બોલતો, લગભગ 200 ડિબેટોમાં હું બોલેલો છું. 2 વર્ષ મેં આ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો. વાતો છે, હું કરશનભાઈ અરે હમણાં જે મજાક કરતો હતો એ બોલતા શીખવું પડશે. આપણા દેશની કઠણાઈ છે કે બોલનારા રાક્ષસો વડાપ્રધાન બની જાય છે. આપણા દેશની કઠણાઈ છે કે બોલનારા ઘરમાંથી કાઢી નાખેલા લોકો વિસાવદરના ધારાસભ્ય બની જાય છે. ખાલી બોલનારા. આ હકીકત છે, જોઈને આવ્યા છીએ. 2 વર્ષ મેં એ લોકોને સમજાવ્યા કે આ રીતે લોકોની આંખોમાં ધૂળ ન નખાય, આ રીતે બીજી પાર્ટીના કટર મશીન તરીકે કામ ન કરાય. પ્રદેશમાં સમજાવ્યા, સેન્ટરમાં સમજાવ્યા, સમજવા. એટલે અહીંયા જે રીતે તમે કરશનદાસ ભાદરકાને સાંભળ્યા અને હવે જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે ખરેખરમાં શું આ મામલે રાજકારણ ગરમાય છે કે કેમ. કેમ કે ગોપાલ ઇટાલિયાના ગઢમાં વિસાવદર પહોંચીને કરશનદાસ ભાદરકાએ ખુલ્લો પડકાર તો આપી દીધો છે. હવે આનો જવાબ ગોપાલ ઇટાલિયા ક્યારે આપશે કે શું વિસાવદરની જનતા જ કરશનદાસ ભાદરકાને તેનો જવાબ આપે છે તે જોવાનું રહ્યું. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.